તાનલ્લા વિસ્તારમાં મહિલાઓ માટે મોમ્સ કેર અદ્યતન ગાયનેક અને પ્રસૂતિ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યું હતું। ખાસ મહિલાઓ માટે તાનલ્લા વિસ્તાર સહિતના વિવિધ વિસ્તારના રહીશો માટે અન્ય હોસ્પિટલની સરખામણીએ ઓછા દરે અને સુવિધામાં વધારો કરવાના હેતુથી નવીન હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો। એડવાન્સ સોનોગ્રાફી, લેપ્રોસ્કોપી સર્જરી, દૂરબીનથી ઓપરેશન કરવું જેવી તમામ સુવિધાઓથી લેસ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ડોક્ટર્સની વાત કરીએ તો ખૂબ જ અનુભવ ધરાવતા એવા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર સીમા મોમીન, ગાયનેકોલોજિસ્ટ આશિયા ગઢિયા, રેડિયોલોજિસ્ટ ડોક્ટર અઝીઝ ગઢિયા તથા યુરોલોજિસ્ટ ડોક્ટર દાઉદ કાઝીનો સમાવેશ થાય છે। હોસ્પિટલમાં સુવિધાઓની જો વાત કરીએ તો નોર્મલ ડિલિવરી, સિઝેરિયલ ડિલિવરી, હાઈ રિસ્ક ડિલિવરી, માસિક તથા સ્ત્રી રોગ સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓનું સચોટ નિદાન અને સારવાર સાથે ગર્ભાશયનું ટાંકાવાળું તથા ટાંકા વગરનું તેમજ દૂરબીનથી ઓપરેશનની સુવિધા તથા જો અગર કોઈ મહિલા હોય ને જેઓ પ્રેગ્નેન્ટ હોય, જ્યારથી તેઓના દિવસો શરૂ થતા હોય ત્યારથી લઈ બાળકનો જન્મ થતા સુધી સોનોગ્રાફી કરાવવી જરૂરી રહેતી હોય છે। અમુક હોસ્પિટલોમાં સોનોગ્રાફીની સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે પ્રસૂતાને અન્ય સોનોગ્રાફી સેન્ટર પર સોનોગ્રાફી કરાવવા જવું પડતું હોય છે, જેમાં દર્દીને તકલીફો સહેવી પડતી હોય છે અને સમય તથા પૈસાનો વેડફાટ થતો હોય છે। મહિલા દર્દીને કોઈ સમસ્યા ન ઉદ્ભવે અને તકલીફ વેઠ્યા વગર ખૂબ જ સરળતાપૂર્વક ડિલિવરી પૂર્વેની સારવાર તથા ડિલિવરી થાય તે ઉમદા હેતુથી સોનોગ્રાફીની સુવિધા પણ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ રાખવામાં આવી છે। આ હોસ્પિટલની શરૂઆત શહેરના તાનલ્લા વિસ્તારમાં આવેલ પત્રકાર 4 રસ્તા સ્થિત આવેલ ચિશ્તિયા જામા મસ્જિદની બાજુમાં શરૂઆત કરવામાં આવી હતી। આજે બાગમાન સર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે અને જે ડોક્ટર્સ છે તેઓના પરિજનોના હસ્તે રિબિન કાપી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો। તમામે તમામ ડોક્ટર્સને જે આવેલ મહેમાનો છે તેઓ દ્વારા શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી। હું બાગબાન સર તરીકે ઓળખાઉં છું અને અહીંયા મારી આ પ્રીમાઇસીસમાં ડૉક્ટર આસિયા અને ડૉક્ટર સીમા બંને ગાયનેકોલોજિસ્ટ તથા ડૉક્ટર દાઉદ કાઝી અને ડૉક્ટર અઝીઝ ગઢિયા, ડૉક્ટર દાઉદ કાઝી યુરોલોજિસ્ટ અને ડૉક્ટર અઝીઝ ગઢિયા એ રેડિયોલોજિસ્ટ છે અને ડૉક્ટર સીમા અને ડૉક્ટર આસિયા બંને ગાયનેકોલોજિસ્ટ છે। એમના દ્વારા જે આ યંગ અને એન્થુઝિયાસ્ટિક ચારે ચાર એ જે આ કાર્ય શરૂ કર્યું છે તેના વિશે હું ગર્વ અનુભવું છું। ધીઝ આર ધ માય પ્રાઉડ મોમેન્ટ્સ, નોટ ઓનલી ફોર મી બટ અમારા આખા કુટુંબ માટે કે અમારી આ જે જગ્યા છે તેના દ્વારા સમાજ સેવાનું એક મોટું કામ થઈ રહ્યું છે। અને આપણે એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, તો જ્યાં સુધી સમાજના દરેકે દરેક વ્યક્તિ સ્વસ્થ ન હોય અને જ્યાં સુધી મધર અને ચાઇલ્ડ એનું છે બેબી સ્વસ્થ ન હોય ત્યાં સુધી કંઈ થઈ શકતું નથી। પરંતુ બેબી તો પછીથી આવે છે, પહેલાં તો મધર હોય છે। તો આ જે બંને યંગ ગાયનેકોલોજિસ્ટ છે એમને જે કાર્ય કરેલું છે, અહીંયા કાર્ય શરૂઆત કરવા જાય છે એના છે વિશે હું ગર્વ અનુભવીને તેમને અભિનંદન આપું છું। સાથે સાથે યુરોલોજિસ્ટ અને સોનોગ્રાફી એટલે કે રેડિયોલોજિસ્ટની જે અહીંયા ફેસિલિટી ઉપલબ્ધ છે તેના વિશે પણ મારા માટે આ પ્રાઉડ મોમેન્ટ છે। મારું નામ ડૉક્ટર સીમા મોમીન છે। હું અહીંયા કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ છું। અમારે ત્યાં હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે, એમાં અમે 24/7 ઇમરજન્સી, નોર્મલ ડિલિવરી, સિઝેરિયન ડિલિવરી, દૂરબીનથી થતા ઓપરેશનો, કોઈ પણ પ્રકારના ઓપરેશન, બધા જ ઓપરેશનની સુવિધા છે।
કયા વિસ્તારમાં શરૂઆત કરવામાં આવી? અહીંયા આપણે તાંદલજા વિસ્તારમાં પત્રકાર ચોકડી પાસે. બોલો. अस्सलाम वालेकुम મારું નામ ડૉક્ટર આસિયા ગઢિયા છે. અમારી મોમ્સ કેર કરીને એક હોસ્પિટલ અમે સ્ટાર્ટ કરી રહ્યા છીએ ઇન્શાલ્લાહ, જેનું આજે ઓપનિંગ છે. અમારે ત્યાં બધી ફેસિલિટીઝ અવેલેબલ છે. 24/7 ઇમરજન્સીઝ છે. ઇમરજન્સી અમે લેવા માટે તૈયાર રહેવાના છીએ અને અમે 2 ગાયનેકોલોજીસ્ટ છીએ, જેમાં તમને બધી સારવાર મળી જશે ગાયનેકની પણ, અને ઇન હાઉસ 24 hours રેડિયોલોજિસ્ટ બી અવેલેબલ છે, જ્યાં બધી પ્રકારની સોનોગ્રાફી બી થઈ જશે, જેના કારણે જે પેશન્ટને હંમેશા બીજે હોસ્પિટલ જવું પડે છે, બીજા સેન્ટર પર દોડવું પડે છે ઇમરજન્સી દરમિયાન, એ પેશન્ટને કશું પ્રોબ્લેમ થવાની નથી. સમય શું છે? સમય અમારો 24 કલાક ચાલુ રહેશે. ઇમરજન્સી અને ઓપીડી સવારે અને સાંજે બંને ટાઈમ ચાલુ રહેશે. બંને ટાઈમ ગાયનેકોલોજિસ્ટ અવેલેબલ રહેશે, એટલે પેશન્ટને કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં રહે. આ ચિશ્તિયા મસ્જિદની પાસે જેપી પોલીસ ચોકી છે, ત્યાં બાજુમાં જ તે ચિશ્તિયા મસ્જિદ છે, એની એક્ઝેક્ટલી બાજુમાં જ અમારી હોસ્પિટલ નવી ઓપન થઈ છે. અમારું હોસ્પિટલ કમ્પ્લીટલી ફિમેલ સ્ટાફ છે, જેના કારણે કોઈ ફિમેલ અહીંયા આવતા કોઈને પ્રોબ્લેમ નથી થવાની. સ્પેશિયલી અમારું ટ્રેન્ડ ડેડિકેટેડ ફિમેલ સ્ટાફ એટલે જ રાખ્યું છે કેમ કે પેશન્ટને કોઈ જાતની તકલીફ ના થાય, અને ધીસ સેન્ટર ઇઝ સ્પેશિયલી વી હેવ ડેડિકેટેડ બાય ધ વુમન ફોર ધ વુમન. થેન્ક યુ.